નમસ્કાર દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું પીના ઠક્કર અને મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિસ્ટર જ્યોતિર્ભાઈ પંડ્યા, જેઓ IN ટેકરાવાલા શાળાના પ્રિન્સિપલ છે. નમસ્કાર પંડ્યા સાહેબ. આજના દિવસે આપણે વાતો કરવાના છીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ વિશેની, અને તાજેતરમાં જ એ લોકો આપવા જઈ રહ્યા છે બોર્ડની એક્ઝામ, તો એ માટેની વાતો આપણે કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ લાઈવ છે અને તમને તમારા સંતાનો માટે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો લાઈવ તમે પ્રશ્ન પૂછી શકો છો, જેનો ફોન નંબર સ્ક્રીન ઉપર ચાલે છે, એટલે 242700. આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ અને પંડ્યા સાહેબ સાથે વાતો કરીએ. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ પરીક્ષા ગાળો શરૂ થતાની સાથે જ એક અલગ ટાઈપના ભય અને ડરની સાથે જીવતા થઈ જાય છે. તો પંડ્યા સાહેબ, આ વિશે આપણે વાલીઓને શું સમજાવશું કે તમારું સંતાન ધોરણ 10માં ભણે છે, એનાથી એવું નથી કે તમે એને બહુ વધારે જકડી રાખો અને કોઈ ચોક્કસ પ્રકારના દબાણની સાથે તેઓને પરીક્ષા આપવા માટે રેડી કરો. ધોરણ 10ની પરીક્ષા એટલે કારકિર્દીનું પ્રથમ પગથિયું છે. પહેલી વખતે બોર્ડની પરીક્ષા આપવા માટે બાળક જાય છે, અને ડર એટલા માટે હોય છે કે પહેલી વખત છે અને એની ઉંમર થોડી નાની છે. પણ ધોરણ 9ની અંદર એટલે કે માધ્યમિકના પહેલા તબક્કામાં આવે ત્યારે 10 વિષય હોય છે. સામે ધોરણ 10ની અંદર 7 જ વિષયની પરીક્ષા છે. 7 વિષયમાંથી એક વિષયની પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાઈ જાય છે, એટલે કે માત્ર 6 વિષયની પરીક્ષા આપવાની બોર્ડની રહે છે. જેમ સ્કૂલની પરીક્ષા આપતા હોઈએ તે જ રીતે કોઈ અલગ સ્કૂલમાં આ પરીક્ષા આપવા જવાની હોય છે. ઘણી સારી શાળાઓ સ્કૂલની અંદર બોર્ડ કરતાં પણ અઘરા પેપર લેતી હોય છે, એટલે એવો કોઈ અલગ વિશેષ ડર નથી રહેતો. ધોરણ 10ની અંદર એક વિષય સંસ્કૃત છે, એટલે કે 5 જ વિષય એવા છે જેની ખૂબ તૈયારી કરવી પડે. 5 વિષયમાંથી બોર્ડ એવી છૂટ આપી છે 2 કે એક તો 50 માર્કનું ઓબ્જેક્ટિવ પૂછાય છે, એટલે પૂરા 50 માર્ક તો ઓબ્જેક્ટિવમાંથી લેવાના છે, એમાંથી પાસ થઈ શકાય છે. સાથે 5માંથી અગર 3 વિષયમાં પાસ થઈ જાય અને 2 વિષયમાં ફેલ થઈ જાય તો પણ ફરી એક જ મહિનામાં એને ફરી પરીક્ષા આપવાનો ચાન્સ મળે છે. એટલે કે એવો કોઈ ડર રાખવાની જરૂરત 10મા ધોરણમાં રહેતી નથી. ખાસ કરીને વિજ્ઞાન અને સમાજ વિદ્યા જેવા વિષયોમાં તૈયારી કરી હોય તો ખૂબ આરામથી પાસ થઈ શકાય છે. પંડ્યા સાહેબ, આપણે વાલીઓને જણાવવાનું છે કે જો તમારું સંતાન ધોરણ 10માની પરીક્ષા આપી રહ્યું છે તો ના કે દુનિયાની કોઈ છેલ્લી પરીક્ષા આપી રહ્યું છે, ખૂબ જ શાંતિથી એને પરીક્ષા આપવા માટે તૈયાર કરવું જોઈએ. અને જો આખું વર્ષ દરમિયાન વાંચવાની સમયાંતરે મહેનત કરતું હોય તો કોઈ એવો ડર અને ભય વિદ્યાર્થીઓ માટે રહેતો નથી. આજના દિવસે આપણે સ્પેશિયલ વિષયોની સાથે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વાતો દર્શક મિત્રો સાથે કરીશું. દર્શક મિત્રો, ફરી એક વખત તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે અને તમને તમારા સંતાનો માટે કોઈપણ જાતના પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજી લગતા પૂછવા હોય તો તમે અમારા 242700 નંબર ઉપર અમને પ્રશ્ન પૂછી શકો છો. તમને પ્રશ્નનું નિરાકરણ આપશે IN ટેકરાવાલા શાળાના પ્રિન્સિપલ મિસ્ટર જ્યોતિર્ભાઈ પંડ્યા. પંડ્યા સાહેબ, આપણે વાત કરીએ તો વિજ્ઞાનના પ્રશ્નપત્રના પરિરૂપની કે કેવી રીતે હોય છે અને એમાં આપણે વાલીઓને શું સહાયતા કરી શકીશું. વિજ્ઞાન એ 10મા ધોરણના જેટલા વિષયો છે, મુખ્ય અગત્યના 5, એમાં વિજ્ઞાનમાં પાસ થવું પ્રમાણમાં છેલ્લા 4-5 વર્ષથી બાળકોને અઘરું લાગે છે. તો પહેલાં તેના પરિરૂપને સમજી લઈએ. તો વિજ્ઞાનના પ્રશ્નપત્રના પરિરૂપ જે છે, તો તમે પ્રશ્નપત્રનું માળખું જોશો તો 50 માર્કનું, જેને પાર્ટ A કહેવાય છે, અને એના માટે 60 મિનિટ આપવામાં આવે છે. 50 માર્કના પાર્ટ A માટે 60 મિનિટ આપવામાં આવે છે, અને એમાં 1 માર્કના ક્વેશ્ચન હોય છે જે MCQ ટાઈપના છે, જેના 4 ઓપ્શન આપવામાં આવે છે. આ 4 ઓપ્શનમાંથી કોઈ એક એને સિલેક્ટ કરવાનો હોય છે. આજકાલ જે ધોરણ 12 પછીના એક્ઝામોની નીટ અને JEEની પ્રેક્ટિસ કરતા હોય છે, તો તે લોકોની પદ્ધતિ પ્રમાણે આ 4 આન્સરમાંથી કોઈ 2 આન્સર બિલકુલ ખોટા હોય છે, 2 આન્સર નજીકના ભેદવાળા હોય છે. તો એવું પારખતા આવડતું હોય તો, અને MCQ ટાઈપના ક્વેશ્ચન્સમાં પૂરા માર્ક મેળવવા હોય તો જ્યારે પણ બાળક ટેક્સ્ટ બુક અથવા તો ગાઈડ વાંચતું હોય ત્યારે જો એને પેન્સિલ કે પેન રાખવાની ટેવ પડી હોય અને એમાં જે કીવર્ડ છે એને જો અંડરલાઇન કરવાની ટેવ પડી હોય તો આ માર્ક્સ ખૂબ આસાનીથી મેળવી શકાય છે. હવે જો પ્રશ્નપત્રના પરિરૂપના આપણે
પાર્ટ બી ભાગમાં જઈશું જી તો તમે જોઈ શકશો કે પાર્ટ બી ની અંદર સેક્શન એ સેક્શન બી જે માત્ર 2 માર્કના સવાલ છે, આવા 2 માર્કના કુલ 10 સવાલના 20 ગુણ છે. એટલે 2 માર્કના 20 ગુણ, 1 માર્કના 50 ગુણ, બરાબર. આમ 1 અને 2 માર્કના જ ખાલી 70 ગુણ એને મળતા હોય છે. ત્યાર પછી મોટા પ્રશ્ન કહી શકાય તેવા 5 માર્કવાળા 3 જ પ્રશ્ન એટલે કે 15 ગુણ, અને 3 માર્કવાળા 5 પ્રશ્ન એટલે 15 ગુણ. એટલે 15 દુ 30 માર્ક એવા છે જેમાં એને થોડું જરા વિશેષ લખવાનું હોય છે. વિજ્ઞાન અને સમાજ વિદ્યા 2 વિષય એવા છે કે જેને સારી રીતે એટેમ્પ કરવા હોય, સારા માર્ક્સ જોઈતા હોય તો કેટલાક રૂલ્સ પાળવા પડે. દાખલા તરીકે એને પોઈન્ટ વાઇઝ લખવું પડે. વિજ્ઞાન અને સમાજ વિદ્યામાં દાખલા તરીકે 2 માર્કના ક્વેશ્ચન પૂછાય છે તો એને 4 સાચા મુદ્દા લખવા જોઈએ. બોર્ડના નોર્મ્સ પ્રમાણે 1 સાચા મુદ્દાનો અડધો માર્ક હોય છે. એટલે 4 સાચા મુદ્દા લખવાથી એને 2 માર્ક્સ પૂરા મળી શકે છે. હવે એને વધુમાં વધુ 4 ને બદલે 5 મુદ્દા લખી શકે છે. 3 માર્કના સવાલ એટેમ્પ કરવા માટે 3 દુ 6 સાચા મુદ્દા લખવા જોઈએ. એટલે કે એકાદ વધારે લખે તો એકાદ ખોટો હોય તો એડજસ્ટ થઈ જાય. એવી રીતે 5 માર્કના એટેમ્પ કરવા માટે એને 5 દુ 10 સાચા મુદ્દા એટલે કે 10 વત્તા 2 એટલે 12 જેટલા મુદ્દા લખવા જોઈએ. આથી વધારે લખવાથી પણ નુકસાન થાય છે. આજકાલ ખાસ કરીને ગાઈડમાંથી લખવાની વિદ્યાર્થીઓને ટેવ પડી હોય. ગાઈડ વાંચે છે ને ગાઈડમાંથી લખે છે. તો ગાઈડ શું કરે છે કે એ 5 માર્કના ક્વેશ્ચન્સ વધારે આપે છે અને એના પ્રમાણે 15 મુદ્દા 10 મુદ્દા આપવાને બદલે 19-20 મુદ્દા આપી દે છે. એટલે બાળક એમાં ગૂંચવાઈ જાય છે કે મારે કયા મુદ્દા લખવા જોઈએ. અને કેટલીક વાર એ લોકો 5 માર્કના જે સવાલ આપે તે પરીક્ષક ખાલી 2 માર્કમાં પૂછી કાઢે છે. અને 2 માર્કમાં પૂછવાને કારણે એવું થાય છે કે એને 19-20 મુદ્દા તૈયાર કર્યા હોય અને લખવાના 4 જ હોય તો એ કયા 4 મુદ્દા લખે. આમ બાળકોને 2 માર્કના ક્વેશ્ચન સૌથી અઘરા આ કારણથી પડતા હોય છે. તો આને પરિરૂપને સમજી લઈએ તો આપણને એ પણ સમજાશે, હું નેક્સ્ટ જે કહેવા માંગુ છું તે કે કયા ચેપ્ટરમાંથી આવા 5 માર્કના મોટા પ્રશ્નો પૂછાય છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને તેમના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની સાથે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિસ્ટર જ્યોતિર્ભાઈ પંડ્યા, જેઓ આયન ટેકરાવાલા શાળાના પ્રિન્સિપલ છે. દર્શક મિત્રો, ફરી એક વખત આપને જણાવી દઈએ કે આપના સંતાનોને લગતા ધોરણ 10ના વિજ્ઞાન પ્રવાહને લગતા કોઈ પણ સવાલ આપને જો પૂછવા હોય તો આપ અમારા 242700 નંબર ઉપર પૂછી શકો છો. પંડ્યા સાહેબ, આપણે આપણી વાતોને આગળ વધારીએ તો વિદ્યાર્થીઓને જે સૌથી વધારે તકલીફ પડે છે તે પ્રકરણ પ્રમાણે ગુણભાર મેળવવામાં. તો એ વિશે આપ વાલી અને વિદ્યાર્થી મિત્રોને શું કહેશો? આપણે હમણાં જ વાત કરી ગયા પ્રશ્નપત્રના પરિરૂપની. હવે આપણે વાત કરી છે પ્રકરણ પ્રમાણે ગુણભાર. તો દાખલા તરીકે પહેલું પ્રકરણ છે નેનો ટેકનોલોજીનો પરિચય, 4 ગુણ. પ્રકાશ પરિવર્તન અને વક્રીભવન 7 ગુણ. તો હવે એ 7 ગુણ જોયું એનો અર્થ એવો થાય છે કે આમાંથી મોટો પ્રશ્ન પૂછાય, એટલે કે 5 ગુણનો પ્રશ્ન પૂછાય. તો પ્રકરણ 2 છે, પ્રકરણ 3 છે, પ્રકરણ 8 છે, અને એ જ રીતે પ્રકરણ 12 છે. આ બધા એવા પ્રકરણો છે જેમાંથી 5 ગુણના પ્રશ્નો આપણને પૂછાય છે. તો આવી રીતે શું થઈ શકે કે 5 ગુણના જે પ્રકરણો છે એ જો આપણે ધ્યાન પર રાખી લઈએ તો આપણું કામ એકદમ સરળ થઈ જાય છે. એટલે કે 2, 3, 8, 12 અને 13 પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્ન પૂછાય છે. હવે એ પ્રશ્નો પણ આપણે અગર જાણી લઈએ કે ભાઈ 5 ગુણના પ્રશ્નો છે તો જે ભૌતિક વિજ્ઞાનના શરૂઆતના પાઠો છે, પહેલો તબક્કો, તેમાંથી લેન્સનું સૂત્ર, અરીસાનું સૂત્ર, સ્નેલનો નિયમ, લેટરલ શિફ્ટ, મરીચિકા એવા સવાલો 5 ગુણ તરીકે આપણને પૂછી શકાય. તેવી રીતે જે કેમેસ્ટ્રી વાળા પ્રકરણ છે તેમાંથી બોક્સાઇડમાંથી એલ્યુમિનિયા એટલે કે બેયરની પદ્ધતિ, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ હોલ હેરાઉટ પદ્ધતિ, વિદ્યુત વિભાજન પદ્ધતિ, કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે કે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, આયનનું નિષ્કર્ષણ, આ કેમેસ્ટ્રીમાં આવતા પ્રશ્નો છે. અને તે જ રીતે બાયોલોજીના જે પ્રશ્નો છે એમાં અમીબાનું પોષણ એટલે કે કોષીય ભક્ષણ પદ્ધતિ, મનુષ્યનું પાચન તંત્ર, વનસ્પતિમાં અને પ્રાણીમાં શ્વસન, મનુષ્યમાં શ્વસન અંગો તથા શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદયમાં રુધિરનું વહન, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને મૂત્ર નિર્માણની પ્રક્રિયા. તો માત્ર આટલા સવાલ કરવાથી એટલે કે કુલ 5 પ્રકરણમાંથી 5 તરી 15 જેટલા પ્રશ્નો આપણે કરી લઈએ તો આ કરી કીધી શકાય. પહેલા સવાલ એ છે તો વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન છે કે ક્યાં તો એને 5 માર્કના સવાલ નથી આવડતા, ક્યાં એને 1 કે 2 માર્કના સવાલ નથી આવડતા.
તો અગર જે વિદ્યાર્થીઓને 5 માર્કના ગુણ નથી આવડતા તો એ આવા જે પ્રશ્નો મેં કયા તેને ઓન પેપર લખી કાઢે પોતાના મુદ્દા પ્રમાણે. એટલે કે 5 ગુણના પ્રશ્નો એટલે મેક્સિમમ 12 મુદ્દા હોવા જોઈએ. તો આવા 12 મુદ્દા જે એને વધારે સારી રીતે આવડે છે, વધારે અગત્યના મુદ્દા છે, તો એવા 19-20 મુદ્દામાંથી 12 મુદ્દા કાઢીને ઓન પેપર લખીને હંમેશા પોતાના ટેબલ પર એને સજાવીને રાખે. એટલે જ્યારે થોડો બ્રેકનો પણ ટાઈમ મળે, 5 મિનિટ મળી, 2 મિનિટ મળી, તો પણ એક કાગળ તરત હેન્ડી હોય, હાથમાં આવી જાય. અને આ 5 ગુણના પ્રશ્નો છે એને વારંવાર જોવા જોઈએ. આખા પુસ્તકમાંથી બધા જ પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્ન નથી પૂછાતા. ખાલી એને આ 15 કે 16 જ સવાલ છે જે 5 ગુણ તરીકે કરવાના છે. ખાલી આ 5 જ પ્રકરણ છે જેમાંથી જ 5 ગુણના સવાલ પૂછાય છે. અને એને જ એને હેન્ડી રાખવાના છે અને જ્યારે સમય મળે વાંચ્યા કરવાના છે. દાખલા તરીકે આ જ પ્રશ્નોને એ પોતાની વાંચવાની જગ્યા પર ચિપકાવી શકે છે, પોતાનું જ્યાં વાળ ઓળવા જતો હોય ત્યાં ચિપકાવી શકે છે, જમવાના ટેબલ પર ચિપકાવી શકે છે. તો આમ કરવાથી જેમ ભગવાનના ફોટાને આપણે પગે લાગતા હોઈએ દરરોજ નિયમિત રીતે, એવી રીતે આ સવાલને પણ એ દરરોજ જોઈ શકે છે. હવે આવું ક્યાં સુધી કરવાનું છે? તો જ્યારે સુધી એક સવાલ હાથ પર લીધો છે, એક દિવસમાં 1 કે 2 સવાલ પૂરા કરવાનો ટાર્ગેટ રાખે, આમ જોયા કરે અને આવડી જાય એવું ફીલ થાય એટલે ક્યાંક કોક પાસે બોલી જાય, ક્યાં તો એ પોતે આખો જવાબ લખી જાય. અને એવું લાગે કે ના મને આવડી ગયો એટલે પેલું જે કાગળ છે એને હટાવી લે, નવું કાગળ આવી જાય. આમ 5 ગુણના 15 પ્રશ્નો કરી નાખે તો એક મોટું એનું હેડેક દૂર થઈ જાય. આથી બિલકુલ વિરુદ્ધ દિશામાં આપણે વાત કરીએ તો 1 ગુણના પ્રશ્નો MCQ, તો એના માટે એને બિલકુલ ઉલટી જુદી તૈયારી કરવાની છે. એને માત્ર કીવર્ડ પર અંડરલાઈન કરવાની છે. દાખલા તરીકે મગધનો રાજા ચંદ્રગુપ્ત હતો તો મગધ નીચે અંડરલાઈન, ચંદ્રગુપ્ત નીચે અંડરલાઈન. હવે એ પોતાના જાતથી સવાલ બનાવે, મગધનો રાજા કોણ હતો, ચંદ્રગુપ્ત ક્યાંનો રાજા હતો, તો કીવર્ડ છે મગધ, ચંદ્રગુપ્ત. એને અંડરલાઈન કરે, બોક્સ બનાવે, હાઇલાઇટ કરે અને એની પર જ એનું ફોકસ રહે. એટલે કે આ શબ્દો એને આગળ આવતા દેખાય અને બાકીનો ભાગ પાછળ જતો દેખાય. એમ એને માત્ર શબ્દ દેખાવાથી આવા ઓબ્જેક્ટિવમાં સારા માર્ક્સ લાવી શકે છે. દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ કાર્યક્રમને ધ્યાનથી સાંભળી રહ્યા છો અને માણી રહ્યા છો તો પંડ્યા સાહેબે તમને કીધું તે પ્રમાણે વિદ્યાર્થીઓને અતિ મૂંઝવતા પ્રશ્નો એટલે કે 5 ગુણના એટલે કે લાંબા કક્ષાના કે ટૂંકનોંધ જેવા પ્રશ્નો જે કહેવાય તે, તો સાહેબે કીધું તે પ્રમાણે લિમિટેડ પાઠ 2, 8, 12, 6 એવા કેટલાક પાઠોમાંથી જ આ ટાઈપના લાંબા ગુણના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આપણે એવું કરી શકાય કે એ પ્રશ્નોને 1 કે 2 વાર લખીને અને વારંવાર વાંચીને રોજિંદા નિયમમાં એક અનુક્રમ બનાવીને એ પ્રશ્નોને તમે ખૂબ જ સરળતાથી લર્ન કરી શકો છો, મોડે કરી શકો છો. કેટલીક વખત વિદ્યાર્થીઓ પંડ્યા સાહેબ એવું કરતા હોય કે પ્રશ્ન ગોખી નાખતા હોય, તો એ લોકો એક પોઈન્ટ તૂટે છે તો આગળના પ્રશ્નને લખી નથી શકતા. કેટલાક વાલીઓના મૂંઝવતા પ્રશ્નો એવા હોય છે કે બહુ વધારે હાર્ડ છે અને એ લોકો આ પ્રશ્નને યાદ નથી કરી શકતા. એનું એક ઉદાહરણ આપું કે ગાઈડમાંથી વાંચનારા છોકરાને આ પ્રશ્ન વધારે થાય, તો ગાઈડમાં 5 ગુણનો પ્રશ્ન હોય તો એ લોકો 19-20 મુદ્દા લખે છે. હવે એવું જ્યારે છોકરા તૈયાર કરતા હોય ત્યારે આ શક્યતા રહે કે એ અમુક પ્રશ્નના જવાબ, અમુક મુદ્દા ભૂલી જાય. પણ મારી વાત એ છે કે આપણે દેશી પદ્ધતિ અપનાવીએ. દાખલા તરીકે આ જે 15 મુદ્દા કે 20 મુદ્દા છે તો આ મુદ્દો બહુ અગત્યનો છે, આ મુદ્દો મને આવડે છે, તો એને ખરું પાડે ટપકું મૂકે, આ વધારે ખરું પાડે 2 ટપકા મૂકે, ખરું પાડે 3 ટપકા મૂકે. હવે જ્યારે એને આ જ સવાલ 5 માર્કનો 2 માર્કમાં પૂછી જશે તો 4 કે 6 જ મુદ્દા લખવા પડશે. તો કયા લખે? તો એને જે ખરું પાડ્યું છે 3 ટપકા મૂક્યા છે, મતલબ કે એ સરળ છે, એ અગત્યના છે. બરાબર છે. તો આવી રીતે એને મુદ્દાને છૂટા પાડી શકાય છે, લિમિટેડ કરી શકાય છે. એને 19-20 મુદ્દા વાંચવાની, લખવાની, યાદ રાખવાની જરૂરત નથી રહેતી. એમાંથી એને 10-11 મુદ્દા જ કરે તો પણ એ સવાલને સારી રીતે એટેમ્પ્ટ કરી શકાય છે. 1-2 મુદ્દા વધારે લખીએ એટલા ખાતર કે આવું જ્યારે થાય કે ભૂલી જવાય તો એ મુદ્દાના બદલે બીજો મુદ્દો આવડતો હોય. દર્શક મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરને કેવી રીતે સરળ બનાવવું એ વિશેની વાર્તાલાપમાં આપણે આગળ વધીએ છીએ. એક વાલી મિત્રનો એવો પ્રશ્ન છે કે વિજ્ઞાનનું પેપર કેવી રીતે કરવું અને એને કેવી રીતે શરૂઆત કરીને સોલ્વ કરવું. વિજ્ઞાનના પેપર અને સમાજનું પેપર લગભગ સરખું છે. તમે જોશો તો તમારા બંનેમાં માર્ક્સ પણ સરખા આવ્યા હશે, બંનેમાં લખવાની પદ્ધતિઓ પણ સરખી હોય છે. એટલે બેઝિકલી એને મુદ્દાસર લખવું એ અગત્યની વસ્તુ છે.
તમે વિજ્ઞાનમાં પેરેગ્રાફ પાડીને લખો, તમે વિજ્ઞાનમાં સળંગ લખો જવાબ, તો કદાચ શક્ય છે કે એનો ટીચર ચોકડો મારીને 0 પણ જવાબ આપી શકે. એટલે એને મુદ્દાસર લખવું, અને એના માટે 2 માર્કનો સવાલ 4 મુદ્દા સાચા, 3 માર્કનો સવાલ 6 મુદ્દા સાચા, 5 માર્કનો સવાલ 10 મુદ્દા સાચા, આ એનું ફોર્મ્યુલા છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપ જ્યોતિર્ભાઈ પંડ્યા સાહેબ પાસે માર્ગદર્શન મેળવી રહ્યા છો, અને કેવી રીતે તમારે વિજ્ઞાનના પેપરને સરળ બનાવવું એ વિશેની આપણે વાત કરી રહ્યા છે. પંડ્યા સાહેબ, પહેલાંના જમાનામાં આપણે એવું કહેવાતું હતું કે સારા અક્ષરે લખેલું શિક્ષકો વધારે સારી રીતે વાંચે છે. શું આપણે વિદ્યાર્થીને સારા અક્ષરો અને સ્વચ્છતાની રીતેથી કરવા માટે કંઈક ટ્રીપ આપી શકશો? અક્ષરને સુંદર બનાવવું એ ક્યાં જન્મજાત હોઈ શકે, બાળપણમાં શીખી શકાય, ક્યાં કોઈક એવા એક્સપર્ટ પાસે કદાચ ગાઈડન્સ મેળવી શકાય, પણ અક્ષરને શું વાંચીએ એટલે કે સારા. હવે એવું કહેવાય છે કે ભાઈ અક્ષરના માર્ક કપાતા નથી, પણ અક્ષરના જ માર્ક કપાતા હોય છે. કોઈ છોકરાને ધારો કે બધા છોકરાઓ મોટા ભાગે એક જ ક્યાં ટેક્સ્ટ બુક ક્યાં ગાઈડ વાંચે છે, એટલે કે એમના જવાબો બધાના લગભગ સરખા જ હોય છે. બધાએ સાચું જ વાંચ્યું, સરખું જ વાંચ્યું, સરખું જ લખ્યું, પણ કોઈકના 98 આવે, કોઈકના 90 આવે, કોઈકના 85 ને કોઈકના 65 આવે. જવાબ બધાએ સરખો જ લખ્યો, એક જ લખ્યો છે. તો આવું કેવી રીતે બને? એનો મતલબ એ થયો કે એમના અક્ષરના લીધે માર્ક્સ કપાયા. તો જે બોર્ડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 100 માંથી 198 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ છે, એ લોકો આ જવાબ કેવી રીતે લખે છે, એમની જે પુરવણી છે બોર્ડ એને PDF ફાઇલ બનાવીને મૂકતી હોય છે, અને એનો અભ્યાસ કરવાથી 3 મુદ્દા સામે આવે છે. તે મુદ્દા તમને હું એક હિન્ટ તરીકે આપું છું. તો પહેલો મુદ્દો એવો છે કે એ લોકો હંમેશા ખૂબ મોટા સાઇઝમાં અક્ષર લખે છે. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો 12ના ફોન્ટને બદલે 14ના ફોન્ટમાં લખે, 14ના ફોન્ટને બદલે 15ના 16ના ફોન્ટમાં લખે છે. એટલે ખૂબ મોટા અક્ષરથી લખે છે. સપ્લિમેન્ટરીની એક લીટીને અગર નજરમાં લઈએ તો સપ્લિમેન્ટરીની એક લીટીની અંદર 4 જ શબ્દ લખાવા જોઈએ, જ્યારે આપણે લગભગ 8 થી 9 શબ્દ લખી દઈએ છીએ. તો 4 શબ્દ લખીએ એટલે બીજી એક વસ્તુ બનશે કે 2 શબ્દો વચ્ચે જગ્યા છૂટશે. કોઈ 2 શબ્દો વચ્ચે જગ્યા છૂટવાના કારણે, અક્ષર મોટા કાઢવાના કારણે અને એક જ લીટીમાં 4 જ શબ્દ લખવાને કારણે શક્ય એવું બનશે કે નામ માત્ર ચેકચાક બનશે નહીં, ચેકચાક સંપૂર્ણ ગાયબ થઈ જશે, અને ચેકચાક ગાયબ થવાને કારણે ખૂબ બધો સમય બચી જશે. એ ઉપરાંત શું વાંચે બનશે, ગમે એટલે દૂરથી પણ એને જુઓ તો એ ક્લિયર કટ દેખાય. ઉદાહરણ તરીકે વાત કરું, એક ખૂબ જ હોશિયાર છોકરો હતો, ખૂબ જ એનું બધું જ સાચું હોય એવો છોકરો હતો. એ ગાઈડન્સ માટે આવ્યો, એની પુરવણી બતાવી, તો મને એવું લાગ્યું કે ચેકચાક વધારે થાય છે. ચેકચાક થવાને કારણે કંટાળીને એ આખા સવાલ લખેલા જવાબ પર ચેકડો મારીને નવેસરથી લખે છે. તો એનો સમય તો આમાં બગડે છે. એનું ચેકચાક બંધ થવી ખૂબ જરૂરી હતી. તો એને આવી આ જ હિન્ટ આપી કે તું એક લીટીમાં 4 શબ્દો વચ્ચે એક આંગળી મૂકી શકાય તેટલી જગ્યા, દર 2 શબ્દ વચ્ચે આંગળી મૂકી શકાય તેટલી જગ્યા, અને અક્ષરની સાઇઝ મોટી કરી દે. એ છોકરાએ 72 પાનાની સપ્લિમેન્ટરીમાં એક પણ ચેક વગર લખીને બતાવ્યું. એવી જ રીતે એણે બોર્ડમાં લખ્યું, અને પરિણામ એનો ટોપ 10માં નંબર પણ આવી શક્યો. તો અક્ષરને ખૂબ સુવાચ્ય બનાવી શકાય છે, ખૂબ સ્વચ્છ બનાવી શકાય છે, બિલકુલ નામ માત્ર માર્ક ન કપાય તેવા બનાવી શકાય છે. અને માત્ર તમે જોશો કે 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કના કુલ સવાલ અને એના કુલ માર્ક, કુલ સવાલની સંખ્યા 17 જેટલી થવા જાય છે. અને એ 17 સવાલમાં અડધો માર્ક અગર કાપી કાઢે તો કોઈકને 100 માંથી 100 આવવાના છે, કોઈકને 98, કોઈકને 70 આવવાના છે. એનું કારણ આ છે. તો આવી રીતે અક્ષરને સુવાચ્ય બનાવીને આપણે 9 થી 10 માર્ક અત્યારે જે આવે છે એમાં વધારો કરી શકીએ એમ છીએ. દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તમારા ગુણોને તમે કેવી રીતે વધારી શકો છો, અક્ષરને સારા કરવા માટે તમે કઈ પદ્ધતિઓ અપનાવી શકો છો, એ વિશેની વાતો આપણે કરી. કાર્યક્રમના અંત તરફ પહોંચતા પંડ્યા સાહેબ, તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે પેપર્સના ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે વિદ્યાર્થીઓએ કયા પ્રશ્નની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી જોઈએ? દરેક વિદ્યાર્થીને ક્યાં તો 5 માર્કના ગુણથી ડર હોય, ક્યાં તો 1 માર્કના ગુણથી ડર હોય, ક્યાં તો 2 માર્કના ગુણથી ડર હોય. આવા એક ડર હોય છે. બીજું કે અમુક પર્ટિક્યુલર ચેપ્ટરના પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચનથી ડર હોય છે. તો જ્યારે લખવાનું, ધારો કે 2 માર્કના ક્વેશ્ચન લખવાની શરૂઆત કરે તો કેવું ધ્યાન આપવાનું કે ભાઈ એક જે સપ્લિમેન્ટરીનું પેજ છે એમાં આવા 2 સવાલ આવી શકે છે. 3 માર્કનો સવાલ છે તો લગભગ 75% પેજ રોકાઈ શકે છે.
3થી વધારે માર્કના 5 માર્કનો ક્વેશ્ચન છે તો એને 12 મુદ્દા લખવા માટે 1.5 પેજ વપરાશે. એક આવું ધ્યાન આપે. બીજું કે આવા સવાલોને મુદ્દાસર લખે, મુદ્દામાં પણ જે કીવર્ડ હોય તેને હાઇલાઇટ કરે, જરૂરી હોય તો આગળ એક નાનકડો હાસ્ય છોડે, જે હાઇલાઇટ કરવા જેવું હોય તેને ઇન્વર્ટેડ કોમાસથી અથવા જરાક જુદી રીતે લખે, અંડરલાઇન કરીને લખે. તો આ એવું છે કે આપણને જો ઘરે જઈએ અને જમવા માટે મારા પીરસનારી જે છે એ પીરસનારી માં ઘરમાં ન બેઠી હોય અને એ એવું લખીને ગઈ હોય કે ભાઈ તું તારી જાતે ખાઈ લેજે, અને આપણે બધી જ વસ્તુઓને થાળીમાં કાઢીને પીરસીને જમવા બેસવાનું હોય, એને બદલે એ જ મમ્મી અગર આપણને થાળીમાં બધું પીરસીને ઉપર બીજી થાળી ઢાંકીને બાજુમાં પાણીનો ગ્લાસ મૂકીને ગઈ હોય અને અલગ અલગ પ્રકારના શાક અલગ અલગ વાડકીમાં પીરસીને ગઈ હોય તો આપણને વધારે સારું લાગે છે, ગમે છે. એવી રીતે જે તપાસનારા ટીચર છે એને પણ આવું તૈયાર કરેલું વસ્તુ સારી ગમે છે. એટલે એમને સીધી પેન જે ફરે છે તે એ જુએ છે કે ભાઈ આ સાચું યસ સાચું યસ ખરું પડે તો એ ખરું ગમે ત્યાં ના પડવું જોઈએ. જો આપણે પેપર સામાન્ય રીતે લખ્યું હશે, જો આપણે એવરેજ સ્ટુડન્ટ હોઈશું તો ટીચર જે તપાસશે તે ખરું ગમે ત્યાં જનરલી પાડશે, અને એટલે એના મગજમાં પણ એક ચિંતા છે કે આણે લખેલું સાચું છે કે નહીં, એટલે એ અડધો માર્ક કાપીને મૂકતા જાય છે. એને બદલે જો આપણે ખૂબ વ્યવસ્થિત રીતે લખ્યું હશે, મુદ્દાને સજાવ્યા હશે, નીચે અંડરલાઇન કરી હશે, ગુજરાતી હોય તો ઇન્વર્ટેડ કોમાસમાં પંક્તિઓ લખી હશે, ગણિત હોય તો જવાબને બોક્સ બનાવ્યા હશે, આવી બધી કાળજી કરવાને કારણે ટીચરનું માર્ક્સ આપવાનું ફૂલ માર્ક્સ થાય છે. એટલે કે એના પૂરા માર્ક્સ એને મળતા જાય છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કાર્યક્રમને અંત તરફ જતા આજનો આ કાર્યક્રમ સાંભળ્યા પછી વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં તમે તમારા પ્રશ્નપત્રને ડરની લાગણીઓથી ના જોતા એને કેવી રીતે સરળ બનાવવું, પેપરની શરૂઆત કેવી રીતે કરવી અને કયા પ્રકરણના ગુણભાર કેવી રીતે વાપરીને તમે તમારા પ્રશ્નપત્રને ખૂબ સરળતાથી લખી શકો છો એ સાથેનું માર્ગદર્શન શ્રી જ્યોતિર્ભાઈ પંડ્યા સાહેબે પૂરું પાડ્યું. ચેનલ S24 તરફથી આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક કે તેઓના માર્ક્સ ખૂબ સારા લઈને આગળ વધે. આગળના વિષયો પછી આપણે આવતીકાલે ફરીથી વાતો કરીશું. પંડ્યા સાહેબ, ફરી એકવાર વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા જે 5 અગત્યના પેપર તમે આપવા જઈ રહ્યા છો તેમાં અગર માર્ક કપાવવાનું, ઓછા માર્ક આવવાની શક્યતા હશે તો તે વિજ્ઞાનમાં છે. એટલે આજે આપણે શરૂઆત વિજ્ઞાનથી કરી છે. વિજ્ઞાનના પેપરને તમે જો સારામાં સારી રીતે હેન્ડલ કરશો, ખાસ કરીને એક બીજી હિન્ટ આપતો જઉં છું કે તમારે વિજ્ઞાનના પેપર માટે પર્ટિક્યુલરલી ધારો કે 5 અલગ અલગ શાળાના પેપર તમે લઈ આવો છો અત્યારે પ્રિલિમ પરીક્ષાના, અને 5 પેપરમાંથી આજે ધારો કે 2 માર્કના સેક્શન એ જે છે એને જ કરવા છે તો સેક્શન એ ના 5 પેપરો તૈયાર હોવા જોઈએ, અને પછી એને સામે ઘડિયાળ આપણું મૂકી દીધું હોય, ટાઈમ મેનેજમેન્ટ, અને દર વખતે જેવા એ 5 ક્વેશ્ચન પૂરા થાય એટલે ઘડિયાળમાં જોઈને ટાઈમ માર્ક કરવામાં આવે. આવી રીતે ક્યારેક 3 માર્કના ક્વેશ્ચનનો ટાઈમ હોય તો 3 માર્કના પ્રશ્નપત્રો આપણે તૈયાર જ રાખેલા હોય, 3 માર્કના જ પ્રશ્નપત્રો લખતા હોઈએ. ધીરે ધીરે તમે જ્યારે પૂરેપૂરા માર્ક્સના પ્રશ્ન લખવાની શરૂઆત કરો તો એ વખતે એવું ધ્યાન રાખવું જોઈએ કે આ પેપરનો બોર્ડનો સમય કયો છે. તો બોર્ડના સમય પ્રમાણે મારે આટલા વાગે ઉઠી જવું જોઈએ, આટલા વાગે નાસ્તો કરી લેવો જોઈએ, આટલા વાગે જમવું કે ના જમવું જોઈએ, અને એ રીતે આખા દિવસને તમે તમારા સમય પાલનમાં ગોઠવી દો કે જ્યારે પરીક્ષાનો જે સમય આવવાનો છે તે જ સમય તમે અહીં પણ એ જ ક્રિયાઓ કરતા હોય. એવું તમે ઓછામાં ઓછા 15 દિવસ પહેલા સ્ટાર્ટ કરી દો. પરીક્ષામાં જે પેપર લખવાનો સમય છે તે જ સમયે તમે ઘરમાં પણ પેપર લખતા હો, તે જ સમય પ્રમાણે તમે ઘરમાં નાસ્તો કે ચા કરતા હો તો તમને પરીક્ષાના દિવસે પણ તકલીફ નહીં પડે. આગલા દિવસે જઈને સ્કૂલ અને ક્લાસ પણ જોઈ આવશો તો પણ તમારું મગજ હળવું થઈ જશે. દરેક બારકોડ સ્ટીકર માટે પણ 10મા ધોરણના છોકરાઓએ ચિંતા નથી કરવાની, સ્કૂલના ટીચરો પોતે જ લગાવી આપતા હોય છે. એટલે આવી કોઈ પણ પ્રકારના ડર વગર આરામથી પહોંચવાનું છે. સ્કૂલમાં જે રીતે પ્રિલિમ પરીક્ષા આપી છે તેવી રીતે આપવાની છે. આ પરીક્ષાથી એકમાત્ર હેતુ એવો છે કે તમે 11મા ધોરણની અંદર સાયન્સમાં જશો કે કોમર્સમાં જશો, એ સિવાયનો કોઈ હેતુ બીજો ખાસ હોતો નથી. પણ કારકિર્દીની મહત્વની અને પહેલી પરીક્ષા છે એટલે આપણે એને બોર્ડની એક્ઝામ ગણીને પૂરી તૈયારી સાથે આપવી જોઈએ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. નમસ્કાર.